ગાંધીનગરમાં વિદ્યુતેજક સન્માન કાર્યક્રમ યોજાયો। આજરોજ તારીખ 11/8/2024ના શુભ દિને વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ ગાંધીનગર ખાતે મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી અને કચ્છ જિલ્લાના શિક્ષક મિત્રો જેમણે શિક્ષણ ક્ષેત્રે પોતાનું વિશેષ યોગદાન આપીને તાલુકા કક્ષા, જિલ્લા કક્ષા, રાજ્ય કક્ષા તેમજ રાષ્ટ્ર કક્ષા સુધી એવોર્ડ મેળવેલ છે તેવા શ્રેષ્ઠ શિક્ષક માટે વિદ્યુતેજક સન્માન કાર્યક્રમ બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણાના સહયોગથી અને ગુજરાતી ત્રામાસી બોર્ડના મદદનીશ સચિવ પુલકિત જોશીની પ્રેરણાથી યોજાયો, જેમાં 7 જિલ્લાના 555 જેટલા શ્રેષ્ઠ શિક્ષક મિત્રોનું સન્માન થયું। ગુજરાતના ઇતિહાસમાં ભૂતોના ભવિષ્ય એવો પ્રથમવાર આ કાર્યક્રમ થયો, જેમાં શિક્ષણવિદ, માર્ગદર્શક અને જેમાં અધ્યક્ષ સ્થાને થયો એવા ગજેન્દ્ર કુમાર જોશી સાહેબ, ડૉક્ટર CJ ચાવડા સાહેબ, ધારાસભ્ય વિજાપુર રીટાબેન પટેલ, ધારાસભ્ય ગાંધીનગર ડૉક્ટર સુખાજી ઠાકોર, ધારાસભ્ય બેચરાજી મનુભાઈ ચોકસી, પૂર્વ ચેરમેન જિલ્લા શિક્ષણ સમિતિ મહેસાણા MP મહેતા, સચિવ સર્વ શિક્ષા અભિયાન MK રાવલ, નિયામક GSEB અને GIET ગાંધીનગર, વેદ ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક ધર્મેશભાઈ પટેલ વગેરે શ્રેષ્ઠ શિક્ષકોને શિલ્ડ અને સન્માનપત્ર આપ્યા તથા જ્ઞાનવર્ધક ભાથું અલગ અલગ પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યું। બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણાના પ્રમુખ નરેશ કુમાર દવે સાહેબે સ્વાગતમ અને પોતાના ટ્રસ્ટના સામાજિક સેવાકીય કાર્યોની વિગતો આપી। બહોળી સંખ્યામાં શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું, જેમાં સાબરકાંઠાના 25 શિક્ષકો પૈકી વિજયનગર તાલુકાના અજયપુર શાળાના શિક્ષક નરેશ કુમાર અળખાભાઈ સોલંકીનું પણ શિક્ષણવિદ અને કાર્યક્રમના અધ્યક્ષ ગજેન્દ્ર કુમાર જોશીના વરદસ્તે શિલ્ડ અને સન્માનપત્ર આપી નવાજવામાં આવ્યા હતા। ઇન્ડિયા 24 ન્યૂઝ, ગાંધીનગર।